सूरत के उधना में सिलिकॉन शॉपिंग सेंटर को फायर ब्रिगेड ने किया सील। उधना 3 रोड के पास सिलिकॉन शॉपिंग सेंटर में सीलिंग का कार्य सील करने के कार्य में उधना पुलिस अधिकारी और उधना जोन अधिकारी रहते हाजिर। फायर ब्रिगेड द्वारा ट्यूशन क्लासेस में सीलिंग की कार्यवाही की गई। 6 से 7 ट्यूशन क्लासेस को किया सील। आप देख रहे हैं माटी की आवाज न्यूज चैनल को आनंद सिंह ठाकुर के साथ। કિશોરભાઈ, આજે જે છે ફાયરની કામગીરી કરવામાં આવી છે, એકમો સીલ કરાયા છે, કયા એકમો છે અને કયા વિસ્તારમાં કરાયું છે? હમણાં હાલમાં મારું નામ ઈશ્વર પટેલ છે. હું ડિવિઝનલ ફાયર ઓફિસર ઉધના એ અને ઉધના બી ઝોનમાં છું. મહેરબાન ચીફ ફાયર ઓફિસર બસંત પડીક સાહેબ અને મ્યુનિસિપલ કમિશનર સાહેબના આદેશ મુજબ હાલમાં જે કોઈ કોમ્પ્લેક્સની અંદર ટ્યુશન ક્લાસીસ ચાલતા હોય અને એવા ટ્યુશન ક્લાસીસની અંદર જો ઇમરજન્સી એક્ઝિટ કે ફાયરની સિસ્ટમ ના ઉપલબ્ધ હોય તો એવી જે ક્લાસીસ છે એમને તાત્કાલિક અસરથી સીલ કરવા માટેના આદેશ છે. તે મુજબ એમના આદેશ મુજબ આજે ઉધના ઝોનમાં સિલિકોન શોપરની અંદર હાલમાં 16 થી 17 જેટલા ટ્યુશન ક્લાસીસને સીલ કરવામાં આવેલ છે. કિશોરભાઈ, આજે જે છે ફાયરની કામગીરી કરવામાં આવી છે, એકમો સીલ કરાયા છે, કયા એકમો છે અને કયા વિસ્તારમાં કરાયું છે? હમણાં હાલમાં મારું નામ ઈશ્વર પટેલ છે. હું ડિવિઝનલ ફાયર ઓફિસર ઉધના એ અને ઉધના બી ઝોનમાં છું. મહેરબાન ચીફ ફાયર ઓફિસર બસંત પડીક સાહેબ અને મ્યુનિસિપલ કમિશનર સાહેબના આદેશ મુજબ હાલમાં જે કોઈ કોમ્પ્લેક્સની અંદર ટ્યુશન ક્લાસીસ ચાલતા હોય અને એવા ટ્યુશન ક્લાસીસની અંદર જો ઇમરજન્સી એક્ઝિટ કે ફાયરની સિસ્ટમ ના ઉપલબ્ધ હોય તો એવી જે ક્લાસીસ છે એમને તાત્કાલિક અસરથી સીલ કરવા માટેના આદેશ છે. તે મુજબ એમના આદેશ મુજબ આજે ઉધના ઝોનમાં સિલિકોન શોપરની અંદર હાલમાં 16 થી 17 જેટલા ટ્યુશન ક્લાસીસને સીલ કરવામાં આવેલ છે.